શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને શિક્ષાપત્રીમાં આજ્ઞા આપી છે કે કૃષ્ણ જન્મ દિના નામ ચ શિવરાત્રે ચ સોત્સવમ, એટલે કે અમારા આશ્રિતોએ શ્રાવણ વદ આઠમના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ઉજવવો. સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ મહંત સાઈ મહારાજે 248મા શ્લોકમાં આપણને આજ્ઞા આપી છે કે કૃષ્ણ અષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ, એટલે કે શ્રાવણ માસમાં વદ આઠમના દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન અર્ચન કરવું, એમના ગુણગાન ગાવા અને એમનો જન્મોત્સવ ઉજવવો. તો ભગવાન અને સંતની આજ્ઞા અનુસાર આજે આપણે લીલા પુરુષોત્તમ એવા કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્યોત્સવ ઉજવી રહ્યા છીએ. હિન્દુ ધર્મના એક મહાન અવતાર તરીકે કૃષ્ણ ભગવાન એ ભારતના શિલ્પમાં, ભારતના સ્થાપત્યમાં, ભારતના સાહિત્યમાં, ભારતના સંગીતમાં, ભારતીય પ્રજામાં એ વણાઈ ચૂક્યા છે. અને એમના અનેક ચરિત્રોમાંથી આજે પણ લાખો મોક્ષુઓ શાંતિ અને પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે. કૃષ્ણ ભગવાનનું વ્યક્તિત્વ વિશેષ કરીને શ્રીમદ ભાગવત અને મહાભારતમાંથી આપણને જાણવા મળે છે. ભાગવતના શ્રી કૃષ્ણનું કાર્યક્ષેત્ર એ કાલિંદીનો કિનારો કહી શકાય, તો મહાભારતના શ્રી કૃષ્ણનું કાર્યક્ષેત્ર કુરુક્ષેત્ર છે. ભાગવતના શ્રી કૃષ્ણની ઓળખ એટલે મોરલી અને મોરપીંછ, જ્યારે મહાભારતના શ્રી કૃષ્ણની ઓળખ એટલે શંખ અને સુદર્શન ચક્ર. ભાગવતના શ્રી કૃષ્ણ કદંબ વૃક્ષની ડાળીએ ચડેલા આપણને દેખાય, તો મહાભારતના શ્રી કૃષ્ણ અર્જુનના રથ પર આરૂઢ થયેલા આપણને દર્શાય. ભાગવતના શ્રી કૃષ્ણ અઘાસુર, બકાસુર, શક્ટાસુર, પૂતના વગેરે અસુરોનો સંહાર કરે છતાં પણ આપણને બાળ સ્વરૂપે હોવાથી સૌમ્ય જણાય છે. અને મહાભારતના શ્રી કૃષ્ણ અયુધ્યમાન અને ન્યસ્ત શસ્ત્ર, એટલે કે હાથમાં ઘોડાની લગામ પકડી છે, હથિયાર નથી પકડી, છતાં પણ જરા કરડા દેખાય. તો આ પ્રકારે કૃષ્ણનું વ્યક્તિત્વ આ ભાગવત અને મહાભારતની અંદર વેદ વ્યાસજીએ બહુ સુંદર રીતે લખ્યું છે. વ્યક્તિ એક હતા, વિભૂતિ એક હતી, પરંતુ એમની અનુભૂતિ એ દરેકને જુદી જુદી રીતે થતી. હમણાં જ આપણે કંસ વધનું દ્રશ્ય જોયું, અને એ કંસને મોક્ષ ગતિ આપી. અને જ્યારે કૃષ્ણ ભગવાન એ પોતે રંગમંચ પર પધાર્યા, તે સમયે વ્યાસજી ત્યાં આગળ ઉપસ્થિત સૌને કૃષ્ણ ભગવાન કેવી રીતે દેખાયા એનું બહુ જ સુંદર વર્ણન ભાગવતમાં લખે છે કે મલ્લાનામ અશનિ નૃણામ નરવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો અસતામ ક્ષિતિભુજામ સ્વપિત્રોહો શિશુઃ મૃત્યુર્ભોજ પતે વિરાડ અવિદુષામ તત્વમ પરમ યોગીનામ વૃષ્ણીનામ પર દેવતે ઇતિ વિદિતો રંગમ ગત સાગ્રજ. જ્યારે પોતાના અગ્રજ એટલે કે મોટા ભાઈ બલરામજી સાથે કૃષ્ણ ભગવાન એ મંચ પર ચડ્યા
તે વખતે ત્યાં આગળ ઉપસ્થિત મલ્લ લોકોને એટલે કે બળવાન માણસોને એ કૃષ્ણ અશની એટલે કે વજ્ર સમાન લાગ્યા. એ લોકોને લાગ્યું કે ભલે આપણે શૂરવીર છીએ, પરંતુ આપણી શૂરવીરતાને પણ પરાસ્ત કરે એવો કોઈ વજ્ર સમો યોદ્ધો આ મંચ ઉપર ચડી રહ્યો છે. મલ્લાનામ અશની નૃણામ નરવર, જે મનુષ્યો ત્યાં આગળ ભેગા થયેલા એ મનુષ્યોને એ કૃષ્ણ ભગવાન નરવર એટલે કે પુરુષોમાં ઉત્તમ એ તરીકે દર્શાયા. તો પછી આગળ વાત કરી, મલ્લાનામ અશની નૃણામ નરવરો સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાં. ત્યાં આગળ જે ભાઈઓ ઉપસ્થિત હતા, જે મહિલાઓ ઉપસ્થિત હતા, એમને તો એ ગોપિકાઓને તો સાક્ષાત એ મૂર્તિમાન એ કામદેવ આ મંચ ઉપર આવી રહ્યા છે એવું દર્શન થયું. ગોપાનામ સ્વજનો, જે બધા ગોપ લોકો હતા, ગોવાળો હતા, એમને જાણે પોતાનો કોઈ સ્વજન એ આજે મંચ ઉપર આવી રહ્યો છે એ પ્રકારે દર્શન થયા. તો આગળ વાત કરી કે ગોપાનામ સ્વજનો અસતામ ક્ષિતિભુજામ શાસ્તા, જે દુરાચારી રાજાઓ હતા, અસતામ ક્ષિતિભુજામ, ક્ષિતિભુજ એટલે રાજા, અને અસદ રાજાઓ, દુરાચારી રાજાઓને થયું કે આપણું પણ નિયમન કરનારો કોઈ નિયામક એ આજે આ મંચ ઉપર ચડી રહ્યો છે. અને સ્વપિત્રો શિશુ, વસુદેવ દેવકીને તો જાણે પોતાનું સંતાન એ આજે અહીંયા આવ્યું છે એ પ્રકારનો ભાવ કૃષ્ણ વિશે થયો. મૃત્યુર ભોજપતે, ભોજપતિ કંસને જાણે સાક્ષાત પોતાનો કાળ આવી ગયો, મૃત્યુ આવી ગયું એવી પ્રકારનું દર્શન આ કૃષ્ણમાં લાગ્યું. વિરાટ અવિદુષામ, જે અજ્ઞાની લોકો હતા એ લોકોને વિરાટ સ્વરૂપે કૃષ્ણ ભગવાન દેખાયા. તત્વમ પરમ યોગીના, જે યોગી પુરુષો હતા એમને જાણે આ પરમ તત્વ એ પદાર્પણ કરી રહ્યું છે એવો ભાવ થયો. અને વૃષ્ણિ નામ પરદેવતે ઇતિ, જે વૃષ્ણિ વંશના મનુષ્યો હતા એ લોકોને આ જાણે કોઈ પરમ દેવતા એ આજે મંચ ઉપર ચડી રહ્યા છે આવી ભાવના થઈ. તો કૃષ્ણ એક હતા, પરંતુ એમના વ્યક્તિત્વની અંદર અનેક પ્રકારના ગુણો હતા. અનેક પ્રકારે લોકોને એમનો અનુભવ આ રીતે થયો. તો આવું કૃષ્ણનું એક બહુમુખી વ્યક્તિત્વ હતું, બહુ આયામી મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી એ કૃષ્ણ ભગવાનની હતી. હમણાં જ આપણે બધા પ્રસંગો સાંભળ્યા, વિદુરની ભાજીનો કે ગોવાળિયાઓ સાથે ગાયો ચરાવવાનો, તો સુદામા સાથેની મૈત્રીનો, તો એમાં આપણને કૃષ્ણ ભગવાન એ પરમ પ્રેમ સ્વરૂપ સમાન લાગે. તો ભગવાન પોતે ભક્ત વત્સલ હતા, પોતાના ભક્તો માટે સગળું કુરબાન કરી દે એવી એમની તત્પરતા હતી. જ્યારે મહાભારતની અંદર 3જા અને 9મા દિવસે એવી નોબત વાગી કે જાણે પાંડવોનો પરાજય જ થશે, કારણ કે ભીષ્મ પોતે એવા પ્રબળ વેગથી લડી રહેલા. તે વખતે પાંડવોની રક્ષા માટે કૃષ્ણ ભગવાન પોતે હાથમાં હથિયાર ધારણ કરવા માટે તત્પર થઈ ગયા. હવે એમણે તો યુદ્ધ પહેલા પ્રતિજ્ઞા કરેલી. જ્યારે યુદ્ધ શરૂ થવાની નોબતો ગગડતી હતી તે વખતે દુર્યોધન અને અર્જુન બંનેને વિચાર આવ્યો કે આપણા પાસે બધા રાજાઓ તો બધા આવી ગયા જુદા જુદા, કારણ કે એ વખતે આખું જે મહાભારત છે કંદહારથી લઈને કંબોડિયા સુધી ભારત કહેવાશે. કંદહાર એટલે અફઘાનિસ્તાનમાં આવ્યું, અને કંદહારમાંથી જ ગાંધારી પોતે આવ્યા હતા, ગાંધાર દેશમાંથી, એટલે એનું નામ હતું ગાંધાર. તો એ કંદહારથી શરૂ કરીને એટલે કે અફઘાનિસ્તાનથી લઈ અને કંબોડિયા, જ્યાં આગળ વિશ્વનું આ રીતે પ્રસિદ્ધ મંદિર અંગકોર વાટ છે, તો ત્યાં સુધી મહાભારત હતું. અને એમાં જેટલા કંઈ રાજાઓ હતા એ બધા કોઈક કૌરવના પક્ષે કોઈક પાંડવના પક્ષે વહેંચાઈ ગયા હતા. યુદ્ધમાં અમે આમના પક્ષમાં રહીને લડીશું. પરંતુ અર્જુન અને દુર્યોધનને ખ્યાલ આવ્યો કે કૃષ્ણ ભગવાન પાસે પણ નારાયણી સેના છે, તો આપણે એ માગી લઈએ.
એટલે આપણો પક્ષ મજબૂત થશે અને આપણી જીત થશે. અને બંને જણા ઉપડ્યા. અને જ્યારે એ ત્યાં આગળ દુર્યોધન પોતે પહોંચ્યો ત્યારે કૃષ્ણ ભગવાન તો સૂતા હતા. એટલે દુર્યોધને વિચાર્યું કે જાગે એટલી વાર, અને પોતે કૃષ્ણ ભગવાનનું જે મસ્તક હતું ત્યાં જઈને બેઠો. આવા હોય માથે જ પડતા હોય. એટલે દુર્યોધને પોતે ભગવાનનું જે મસ્તક હતું ત્યાં સ્થાન લીધું. થોડી વારમાં અર્જુન આવ્યો અને અર્જુને જોયું કે ભગવાન સૂતા છે, એટલે એ ભગવાનના ચરણ પાસે જઈને બેઠો. થોડી વારે કૃષ્ણ જાગ્યા. તો સ્વાભાવિક રીતે કોઈ પણ મનુષ્ય જાગે તો જે સામે બેઠા હોય એની ઉપર નજર ફેરી જાય. જે માથાની બાજુમાં બેઠા હોય એની સામે જોવો તો આપણે થોડુંક આપણું મસ્તક ફેરવવું પડે. તો ભગવાને જેવી આંખો ખોલી તો પહેલી જ નજર અર્જુન પર પડી. જે ભગવાનના ચરણમાં રહે છે, જે ભગવાનના શરણમાં રહે છે, એને કહેવું નથી પડતું ભગવાન દ્રષ્ટિ કરજો. ઓટોમેટિક એની પર દ્રષ્ટિ પડે જ ભગવાનની. અર્જુને સ્થાન ભગવાનના ચરણમાં લીધે. ભગવાનનો દાસ, ભગવાનનો સેવક, ભગવાનનો કિંકર થઈને રહેલો. તો જે દાસ રહે છે, જે સેવક થઈને રહે છે, એને કહેવું પડતું નથી કે બાબા દ્રષ્ટિ કરજો, મહારાજ દ્રષ્ટિ કરજો. એની ઉપર ભગવાનને સંતની દ્રષ્ટિ વગર કંઈ પણ રહે. તો કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ અર્જુન પર પડી. એ દુર્યોધને નોંધ્યું અને એને થયું કે જો કૃષ્ણ ભગવાન અર્જુનને કહેશે કે શું કરવા આવ્યો છો ને એ બધું માગી લેશે સેના, તો આપણે કઈ આંખમાં નહીં આવે. એટલે એને પોતાની હાજરી પણ રજીસ્ટર કરાવી કે ભાઈ હું અહીંયા બેઠો છું, જરા નજર રખ્યો. એને હાજરી પોતાની પુરાવવી પડી. અર્જુન ઉપર સામેથી નજર ગઈ. તો કૃષ્ણ ભગવાને બંનેને જોયા અને પૂછ્યું કે અહીંયા કેમ આવ્યા છો? અત્યારે તો તમારે કુરુક્ષેત્રમાં હોવું જોઈએ. ત્યાં બધા નગારા ગગડી રહ્યા છે યુદ્ધના, ને તમે અહીંયા ક્યાંથી? ત્યારે બંને કહ્યું કે અમે મદદ માંગવા માટે આવ્યા છે. અમને ખબર છે કે તમારી પાસે સેના છે, તમે છો, એટલે અમે આ મદદ માંગવા માટે બંને આવ્યા છે. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તમારી સામે બે વિકલ્પ છે. ધેર આર ટુ ઓપ્શન્સ. એક તો મારી આ નારાયણી સેના છે અને એમાં જે સૈનિકો છે તો બધા અસ્ત્ર શસ્ત્ર વાપરવામાં એકદમ પાવરદાર છે અને એ પૂરા જોમ જુસ્સા અને જોશ સાથે ઉતરશે યુદ્ધના મેદાનમાં. એટલે એક વિકલ્પ એ છે અને બીજો વિકલ્પ હું છું. આ બેમાંથી તમારે જે માગવું એ માગી લો, પણ પેલા મારી શરત સાંભળો. એમ કહીને ભગવાને કહે કે હું જેના પક્ષમાં રહીશ ને તો હું હાથમાં હથિયાર પકડવાનો નથી. યુદ્ધના મેદાનમાં હું આવીશ પણ હું હાથમાં હથિયાર નહીં પકડું. અને મારી આ સેના છે એ તો એકદમ અસ્ત્ર શસ્ત્ર બધા પૂરજોશથી વાપરશે. હવે જેને જે માગવું હોય એ માગી લો. ત્યારે દુર્યોધને વિચાર્યું કે હવે આ કૃષ્ણને આપણા પક્ષમાં લઈને કરવાના શું? કારણ કે એ તો હાથમાં હથિયાર પકડવાની એ ના પાડે. તો જે હાથમાં હથિયાર ન પકડે એની યુદ્ધના મેદાનમાં જરૂર શું? કોઈ વિદ્યાર્થી એમ છે કે હું પરીક્ષા આપવા માટે પરીક્ષા હોલમાં જઈશ પણ હાથમાં પેન નહીં પકડું, તો ભાઈ તારી ત્યાં શું જરૂર છે? છાનો અને ઘેર ટીવી જોયા કર. પરીક્ષાના હોલમાં જવાનું, હાથમાં પેન નહીં પકડવાની, તો ભાઈ ત્યાં શું દોડવાનું છે? તો દુર્યોધને વિચાર્યું કે હવે આ હાથમાં હથિયાર ન પકડે એને આપણે યુદ્ધમાં લઈને કરવાનું શું? એટલે એને કહ્યું કે મને તમારી સેના આપી દો. ભગવાન જો લઈ જાઓ. અને લઈને ઉપડ્યો. હવે અર્જુન પાસે તો કઈ વિકલ્પ બચ્યો જ નહોતો. માન ન માન, મેં તેરા મહેમાન. એટલે એને કૃષ્ણ ભગવાને કહ્યું કે વાંધો નહીં, હવે તમે હાથમાં હથિયાર નહીં પકડો તો ન પકડતા, મારા ઘોડાની લગામ પકડજો, મારો રથ તમે હંકારજો, યુદ્ધ હું કરીશ. ભગવાન કે કબૂલ. અને આ રીતે બંને જણાએ પસંદગી કરી. મહાભારતના યુદ્ધમાં કોણ જીતવાનું ને કોણ હારવાનું એ આ ઘડીએ નક્કી થઈ ગયું હતું. પછી 18 દાડો પ્રોક્સી વોર ચાલ્યું આગળ. આ પસંદગી કરવામાં દુર્યોધન ગોથું થઈ ગયો ત્યારથી એની હાર નિશ્ચિત હતી. ભગવાનને જતા કર્યા અને સેનાના બળ ઉપર મુસ્તાક રહ્યો. એટલે આ ભગવાન હાથમાં હથિયાર ન પકડે તો એ સમર્થ શો ચાહે શો કરે, પ્રભુ પલમાં ચાહે શો કરે, સમર્થ શું ન કરે એ ભૂલી ગયો ભગવાનનો મહિમા. અને આ રીતે ભગવાન પોતે અર્જુનના પક્ષમાં આવ્યા. પરંતુ ત્રીજો અને 9મો દિવસ એવો હતો
કે જેમાં ભીષ્મ પિતામહે ભયંકર ઉત્પાત મચાવી દીધો. અને એ વખતે કૃષ્ણ ભગવાન પોતાની પ્રતિજ્ઞા હતી, છતાં પણ હાથમાં હથિયાર લઈને અર્જુનની રક્ષા માટે તત્પર થઈ ગયા. એ વખતે કોકે કહ્યું હશે કે ભગવાન તમે પ્રતિજ્ઞા કરી તો તમારી પ્રતિજ્ઞા ભંગ કરશો તો વર્ષો સુધી તમારા ગાણા ગવાશે. ત્યાં જો આ પ્રતિજ્ઞા ભંગ કરે, ભગવાન કે મારી પ્રતિજ્ઞા ભંગ થઈ તો થાય, લોકોને મારા ગાણા ગાવા ગા, પણ હું મારા ભક્તને મરવા નહીં દઉં. તો જો આ ભક્ત વત્સલતા કૃષ્ણની મહાભારતના મેદાનમાં હતી. એમણે પોતે કહ્યું છે કે ન દારા ન મિત્રાણી જ્ઞાતયો ન ચ બાંધવા કશ્ચિત નાન્ય પ્રિય તરહ કુંતી પુત્રાત મમાર્જુના યસ તમ દ્વેષ્ટિ સ મામ દ્વેષ્ટિ યસ તમ અનુ સ મામ અનુ ઇતિ સંકલ્પ્યતામ બુદ્ધ્યા શરીરાર્ધમ મમાર્જુના. કે મને મારી પત્નીઓ જેટલી પ્રિય નથી, દારા એટલે પત્ની, મને મારા મિત્રો જેટલા પ્રિય નથી, મને મારા જ્ઞાતિજનો જેટલા પ્રિય નથી, મને મારા બંધુઓ ભાઈઓ જેટલા પ્રિય નથી, એટલો પ્રિય આ કુંતીનો પુત્ર અર્જુન છે. જે એનો દ્વેષ કરે એ મારો દ્વેષ કરે છે હું માનું છું. જે એને અનુકૂળ થાય એ મને અનુકૂળ થાય હું માનું છું. અને આવા વિચારને કારણે આ કુંતી પુત્ર અર્જુન તો મારું અડધું શરીર છે. તો જો આવી ભક્ત વત્સલતા એમણે પોતે આ મહાભારતની અંદર અર્જુન માટે દાખવી, તો કૃષ્ણ એ ભક્ત વત્સલ ભગવાન છે. એમના જીવનની અંદર આવો વાત્સલ્ય ભાવ એ વિદુર માટે, સુદામા માટે, કુબ્જા માટે, અર્જુન માટે, રૂકમિણી માટે, રાધાજી માટે, જે કોઈ એના ભક્ત થયા, પછી કોઈ પણ જ્ઞાતિનો હોય, કે રૂપવાન હોય કે કુરૂપવાન હોય, કુબ્જાયા કિમ નામ રૂપમ અધિક. કુબ્જા પાસે શું રૂપ હતું? એ તો કદરૂપી બાઈ હતી. છતાં કૃષ્ણ એની સામે ચાલીને ગયા અને એની સેવા અંગીકાર કરી. વિદુર પાસે શું ધન દોલત હતી, પણ ભગવાન એ પોતે ધન દોલત નથી જોતા, એ ભક્તિભાવ જુએ. જ્યાં એ દેખાય તે પોતે દોડી જાય. તો આવી પ્રકારે કૃષ્ણ ભગવાન એવા ભક્ત વત્સલ ભગવાન હતા. જે સમયે મહાભારતના અંદર આ પ્રકારે શલ્ય એ પોતે દુર્યોધનનો રથ હાંકતો હતો અને અર્જુનનો રથ કૃષ્ણ ભગવાન હાંકતા હતા, ત્યારે યુદ્ધના ઘમાસાણની અંદર એકવાર દુર્યોધને શલ્યને પૂછ્યું કે આ યુદ્ધમાં કદાચ પાંડવો મને પતાવી દે તો તું શું કરે? શલ્ય કે હું મારા રાજમાં જઈને લહેર કરું, પછી તું મરી જાય પછી મારે કોનો રથ હાંકવાનો, એટલે હું મારા રાજ્યમાં જતો રહું પાછો. ત્યારે અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે ભગવાન આ સામે તો દ્રોણ છે, અશ્વત્થામા છે, ભીષ્મ પિતામહ છે, અને આવા બધા જબરજસ્ત બળકમદાર યોદ્ધાઓ છે. હવે એની સામે એ લોકો મને પૂરો કરી નાખે તો તમે શું કરો? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે હું તને મરવા જ ના દઉં. તો આ ભગવાનનું કર્તૃત્વ, આ ભગવાનની ભક્ત વત્સલતા. એને પોતાના ભક્ત એટલા વાલા છે એની પડે પડે રક્ષા કરી. જ્યારે મહાભારતનું આખું યુદ્ધ પૂરું થઈ ગયું અને છેલ્લે દિવસે પાંડવોની જીત થઈને અર્જુનનો રથ લઈને ભગવાન પોતે પરત આવ્યા, અને એ સમયની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હવે ભાઈ તું રથમાંથી હેઠો ઉતર. ત્યારે અર્જુનને આશ્ચર્ય થયું કે આજે કેમ આમ અવળી ગંગા? કારણ કે રોજ જ્યારે યુદ્ધ પૂરું થાય, સાંજ પડે, ભગવાન પાછા આવે, ત્યારે કૃષ્ણ ભગવાન પહેલા રથમાંથી ઉતરે અને પછી હાથ પકડીને અર્જુનને નીચે ઉતારે. ત્યારથી પ્રથા પડી કે ડ્રાઈવર દરવાજો ખોલે પછી શેઠ ઉતરે. કારણ કે ભગવાન પોતે સારથી હતા ને, એટલે સારથી લઈ કે પોતે પહેલા નીચે ઉતરે, પછી અર્જુનને હેઠો ઉતારે. તો 17 દિવસ સુધી આ ક્રમ ચાલે. અને છેલ્લા દિવસે ભગવાને ક્રમ ઉલટાયો અને અર્જુનને કહ્યું ભાઈ તું નીચે ઉતર. ત્યારે અર્જુન કે ભગવાન આવું કેમ આજે અવળું? ભગવાન કહ્યું માતા ગુરુમુખ પહેલા હેઠો ઉતર પછી બધી ખબર પડશે. અને એ અર્જુન નીચે ઉતર્યા અને પછી કૃષ્ણ ભગવાન પણ નીચે ઉતર્યા. પણ ભગવાનના પગ જેવા રથમાંથી હેઠે આવ્યા ત્યાં અર્જુનનો આખો રથ ભડ ભડ કરતો સળગી ગયો. 2 ઘડીમાં તો રાતનો ઢગલો. અર્જુન તો બાગાની જેમ જોઈ કે આ શું થયું, કે એકદમ રથ ભસ્મીભૂત થઈ ગયો. ત્યારે કૃષ્ણ ભગવાન એને પૂછ્યું, કૃષ્ણ ભગવાને એ વખતે ઘટસ્ફોટ કર્યો કે આ તારા રથ ઉપર
કૌરવ એટલા બધા અસ્ત્રો શસ્ત્રો ફેંક્યા હતા કે એ રથ ક્યારનો બળીને ખાક થઈ જવાનો હતો, પણ તારા સારથી તરીકે હું હતો એટલે રથની અને તારી રક્ષા થતી. પણ આજે હવે યુદ્ધ પૂરું થયું, આજે મારું સારથી પણ પૂરું થાય છે. આજે જો હું પહેલા નીચે ઉતર્યો હોત તો રથ ભેગા તું પડી જવાનો હતો, એટલે તને પહેલા મેં નીચે ઉતારવાનું કહ્યું. ત્યારે અર્જુનને થયું કે આપણને પણ ખબર ન હોય એમ ભગવાન આપણી કેટલી રક્ષા કરતા હોય. તો આ કૃષ્ણનું ચરિત્ર એ આપણને સમજાવે છે કે પોતે એવા ભક્તવત્સલ હતા, એવા સ્થિત પ્રજ્ઞ હતા. કૃષ્ણ ભગવાન એમના જીવનની અંદર અનેક પરિસ્થિતિઓ આવી, પરંતુ એમાં એ ક્યારેય પણ ચલાયમાન થયા નથી. જન્મ્યા જેલમાં, તો એમને એવા શું કર્મ હતા કે જેલમાં જન્મવું પડે? એ તો ભગવાન હતા, એને કંઈ કર્મ બંધન ના હોય. પણ આપણા જેવા અનેકને બંધનમાંથી મુક્ત કરવા માટે ભગવાન સ્વયં બંધનમાં આવે. એમને કંઈ બંધન નથી હોતું, પણ એ આપણા બંધન છોડવા માટે પૃથ્વી ઉપર આવે છે. એટલે એમણે સામેથી બંધન સ્વીકાર્યું. એકવાર સંતો કોઈ ભાઈના ત્યાં પધરામણીએ ગયા, તો ભાઈ તો આજે નહોતા, નાનો છોકરો આવ્યો અને છોકરાને પૂછ્યું કે ભાઈ તારા બાપુજી ક્યાં ગયા? તો કે જેલમાં. તો કે હું કર્યું? કે જેલર છે. તો કે બરાબર છે. હવે જેલર એ જેલમાં જાય અને કેદી પણ જેલમાં જાય, પણ બંને ફરક ખરો કે નહીં? એક જણ છે એના કર્મે કરીને ગયો છે અને બીજું એ લોકોનું ધ્યાન રાખવા જાય. એમ આપણે બધા બહુ બંધનની જેલમાં આવ્યા છે કર્મે કરીને, પણ ભગવાને પોતે જેલમાં આવે, પણ શેના માટે? આપણા બંધન તોડવા માટે. ભગવાન પોતે મધરાતે પ્રગટ થયા. શ્રાવણ મહિના કી અર્ધદિશી, અર્ધદિશી એટલે અડધી રાત્રે 12 વાગ્યાનું પ્રાગટ્ય થયું. આપણે બધા અંધકારની અંદર જ છીએ, પરંતુ એ અંધકારની અંદર આવીને ભગવાન આપણો હાથ પકડી અજવાળા તરફ લઈ જવા આપણે અંધકારમાં આવ્યા. તો આ પ્રકારે કૃષ્ણ ભગવાનના જીવનની અંદર આપણે જોઈએ તો પ્રથમથી જ કષ્ટ અને કષ્ટ છે. નાના હતા ત્યારે કેટલા બધા એમને પૂરા કરી નાખવા માટે આવ્યા. બગલાનું રૂપ લઈને પેલો બકાસુર આવ્યો, અજગરનું રૂપ લઈને અઘાસુર આવ્યો, પેલું મોટું ગાડાનું રૂપ લઈને શક્તાસુર આવ્યો, એ પૂતના આવી. ભગવાન કોઈ રીતે પૂરા ન થયા, અઘાસુર, બકાસુર, શક્તાસુર, તે પૂતના એ પોતે કે ભગવાનને સ્તનપાન કરાવીને મારી કાઢી, તો પોતાના સ્તન પર ઝેર ચોપડી અને ભગવાનને આમ રમાડવાના બાને ખોડામાં લીધા અને ભગવાનને પોતે સ્તનપાન કરાવવા માંડી. પરંતુ જેના હાથમાં બધાના આયુષ્યની દોરી હોય એના આયુષ્યની દોરીને કોણ કાપી શકે? કૃષ્ણ પ્રભુને કાંઈ ન થયું. ઉલટાની એ પોતાને મારી નાખવા આવેલી પૂતનાને એમણે માતા યશોદા જેવી સદગતિ આપી. કમવા દયાળુ શરણો વ્રજેમાં, વેદવ્યાસ પોતે લખે છે કે આવા દયાળુ ભગવાનને મૂકીને બીજા કોના પાસે આપણે જવું જોઈએ? પોતાનું ભૂંડું કરનારનું ભૂંડું કરે એવા છે. તો જો કૃષ્ણ ભગવાનના જીવનમાં ઘણી બધી તકલીફો આવી, પરંતુ એ પોતે હંમેશા સ્થિત પ્રજ્ઞ રહ્યા છે. મહાભારતની અંદર ગ્રંથ આપણે વાંચીએ તો એમનો પહેલો પ્રવેશ એ દ્રૌપદી સ્વયંવરની અંદર બતાવવામાં આવ્યો છે. જ્યારે દ્રૌપદીજીએ સ્વયંવર યોજેલો અને એની અંદર બધા આખા દેશભરના રાજાઓ એ દ્રૌપદીને વરવા માટે ત્યાં આગળ આવ્યા હતા. અને એ વખતે કૃષ્ણ ભગવાન એ પણ યાદવોની સાથે ત્યાં આવે છે. એનું વર્ણન કરતા વેદવ્યાસજી લખે છે કે હલાયુધસ્તત્ર કેશવશ્ચ વૃષ્ણાદિક યાદવાહ સર્વે, આ બધા જે ત્યાં આગળ આવ્યા અને તામ દ્રૌપદી દૃષ્ટવા સર્વે કંદર્પ બાણ હતાહ બહુ. દ્રૌપદીને જોતા જ એ જેટલા કઈ બધા રાજાઓ ત્યાં ઉપસ્થિત હતા એ બધા જ કામદેવના બાણથી ઘાયલ થઈ ગયા. પરંતુ એક કૃષ્ણ ભગવાન એ પોતે સ્વસ્થ અને સ્થિર રહ્યા. તો મહાભારતમાં કૃષ્ણ પ્રવેશ વખતે અચ્યુત સ્થિર છે, ડગમગતા નથી. મહાભારતના અંતમાં મૌસદ પર્વમાં જ્યારે વિદાયનો પ્રસંગ આવે છે, આપણા ગુજરાતના પ્રભાસ પાટણની અંદર ભગવાન પોતે વૃક્ષના છાયાની અંદર એ પોતે પોઢ્યા હતા અને એમના રતુમડા ચરણની અંદર જરા નામના પારધીને
કોઈક આ રીતે મૃગલાનો ભાસ થયો અને એણે પોતે સ્તનન કરતું બાણ છોડ્યું અને એ ભગવાનના પગની અંદર વાગ્યું અને ભગવાને તે છોડ્યો. પણ એવા સમયે વિંધાતી વખતે પણ એ ભગવાન પોતે સ્થિર રહ્યા છે. કોઈ હુંકારો નહીં, સિસકારો નહીં, ચિત્કાર નહીં. તો આ એમની સ્થિરતા મહાભારતના પ્રવેશમાં સ્થિર, મહાભારતમાંથી વિદાય લેતી વખતે સ્થિર, તો મહાભારતના મધ્યમાં ભગવદ્ ગીતા મૂકી છે વેદવ્યાસે. તો એ વેદવ્યાસે ભીષ્મ પર્વના 25મા અધ્યાયથી ભગવદ્ ગીતા શરૂ થાય છે. તો એની અંદર પણ ભગવાન માટે આ વિશેષણ વાપર્યું. અર્જુને કૃષ્ણ ભગવાનને કહ્યું કે સેનયોરુ ભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, કે હે અચ્યુત એવા ભગવાન, હે સુસ્થિર કૃષ્ણ, બે સેના વચ્ચે તમે મારો રથ ઉભો રાખો. કોની સામે મારે લડવાનું જેવું જરા જોઈ લો. તો ત્યાં પણ ભગવાન માટે વિશેષણ શું વાપર્યું? અચ્યુત. ભલે આટલી બધી ધમાચકડી મચી રહી છે કુરુક્ષેત્રના મેદાનમાં, 18 અક્ષોહિણી સેના ખાંડા ખખડાવી રહી છે, પણ એની વચ્ચે એ ભગવાન પોતે સ્વસ્થ અને સ્થિર છે. તો કૃષ્ણ પોતે ભક્ત વત્સલ છે, એ પોતે એવા સ્થિત પ્રજ્ઞ છે. અને એટલા માટે એમના મુખેથી સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરતા અદભુત શ્લોકો ભગવદ્ ગીતામાં લખાયા છે. તો આ પ્રકારે કૃષ્ણ ભગવાને મહાભારતના મધ્યમાં એવો ભગવદ્ ગીતાનો ઉપદેશ કૃષ્ણને આપ્યો. કુલ 700 શ્લોકો છે. એમાંથી એક શ્લોક સંજય બોલે છે, 41 શ્લોક એક શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે, પહેલો જ શ્લોક. 41 શ્લોકો સંજય બોલે છે, 84 શ્લોકો અર્જુનના મુખે બોલાયા છે, અને 574 શ્લોકો એ કૃષ્ણ ભગવાને પોતે ઉચ્ચાર્યા છે. તો આવો 700 શ્લોકોનો આ ભગવદ્ ગીતા ગ્રંથ 5000 વર્ષ પૂર્વે રચાયો, પણ આજે પણ એ જુદો થયો નથી. દિવસે દિવસે એની અંદર રહેલું જ્ઞાન એ લોકોને અધિક અને અધિક ઉપયોગી લાગી રહ્યું છે. તો કેવું તત્વ એ ભગવાને ગ્રંથની અંદર મૂક્યું હશે. જેણે એને વાંચ્યું એ બધા પોતે એ ગ્રંથના દીવાના થઈ ગયા. એમર્સન કરીને બહુ મોટા અમેરિકન તત્વચિંતક થઈ ગયા. ડઝનેક દેશોના સાહિત્યનો એને અભ્યાસ હતો, પરંતુ એમણે પોતે કહ્યું છે કે આ ભગવદ્ ગીતાની તોલે આવે એવું સાહિત્ય મારા હાથમાં આવ્યું નથી. અને એની અંદર સર્વભૂતસ્થમ આત્માની, સર્વભૂતાચત્મ આત્માની એવા શ્લોકો પોતે વાંચતા ભગવાન કહે છે કે હું દરેક ભૂત પ્રાણી માત્રમાં રહ્યો છું, અણુ અણુમાં હું વ્યાપક છું. એટલા બધા ખુશ થઈ હતા, ભગવદ્ ગીતાને માથે મૂકીને પોતે નાચવા માંડી પડે. તો આવી પ્રકારનો પ્રભાવ એ એમની ઉપર એનો પડ્યો. વોરન હેસ્ટિંગ્સ, જેણે ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નાખેલો, એણે પણ પોતે કબૂલ્યું છું કે રાજનીતિના બધા નિયમો, સિદ્ધાંતો એ હું આ ભગવદ્ ગીતાની અંદરથી શીખ્યો છું. ફ્રીડ ઓફ કાપરા જેવા વૈજ્ઞાનિકો, એમણે પણ પોતાના જીવનની અંદર પ્રગતિનું જે શ્રેય એ ભગવદ્ ગીતાને આપ્યું છે. વિનોબા ભાવે એવું કહેતા કે મારું શરીર એ માતાના દૂધથી મોટું થયું છે, પરંતુ મારું જીવન એ આ ગીતા માતાના દૂધથી જડાયું છે. તો આવી પ્રકારે કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિઓ, એમની ઉપર આ ભગવદ્ ગીતાનો એવો પ્રભાવ એ પડેલો છે. તો કૃષ્ણ ભગવાને પોતે ભારતની અંદર, હિન્દુ ધર્મની અંદર ઘણું બધું આપી ગયા છે. સ્વામિનારાયણ ભગવાને એમના જે વચનામૃતો છે એમાં સૌથી વધારે સંદર્ભો એ જો કોઈ પણ ગ્રંથોમાંથી લીધા હોય તે ભાગવત અને ભગવદ્ ગીતામાંથી લીધા છે. અને કૃષ્ણ અવતાર શ્રીજી મહારાજ કે અમને એવો અતિશય પ્રિય છે. વચનામૃતમાં જુદા જુદા ભગવાનના અવતારોના ઘણા બધા ચરિત્રો એ શ્રીજી મહારાજે પોતે કયા છે, પરંતુ વિશેષ ચરિત્રો એ કૃષ્ણ ભગવાનને એમણે વચનામૃતની અંદર એ આપણને ઉદ્બોધ્યા છે. તો આવી પ્રકારે શ્રીજી મહારાજને પણ આ ભગવાનનો અવતાર એ ખૂબ જ પ્રિય હતો. એ કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાની અંદર પોતાના સમગ્ર જીવનનો એ સાર આપણને આપ્યો છે. પરંતુ એ 700 શ્લોકો એ અત્યારે તો આપણને બહુ થઈ પડે એવા છે. એટલા બધા શ્લોકો હવે ક્યારે વાંચીએ? તો એનો પણ સાર એ પ્રમુખ સ્વામી આજે કાઢી આપ્યો. ત્યાં પ્રભાસ પાટણમાં એકવાર સ્વામી બાપા પધારેલા 1973ના વર્ષે, અને ત્યાં આગળ ગીતા મંદિર છે, અને મંદિરની દિવાલો ઉપર
ભગવદ્ ગીતા આખી કોતરવામાં આવી છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રેથી લઈને છેલ્લો શ્લોક યત્ર યોગેશ્વર કૃષ્ણ સુધીની આખી ભગવદ્ ગીતા એ ત્યાં કંડારવામાં આવી છે પથ્થરની અંદર. તો એ વખતે સાથે કેટલાક સંતો હતા, એમણે પ્રભુ સ્વામી મહારાજને પૂછેલું કે બાબા આખી આ સમગ્ર ભગવદ્ ગીતા એનો સારભૂત શ્લોક કયો? તે વખતે પ્રભુ સ્વામી મહારાજ બોલ્યા હતા કે ગીતાના 18મા અધ્યાયની અંદર જે શ્લોક આવે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આ જે ભગવાન બોલ્યા છે એમાં ગીતાના 700 શ્લોકોનો સાર આવી જાય. એમ સ્વામી વાત કરી. તો આ શ્લોકમાં ભગવાન શું સમજાવે? એમણે અર્જુનને કહ્યું કે સર્વ ધર્માન પરિત્યજ્ય. ધર્મ એટલે આચરણની વાત નથી, પરંતુ અર્જુનને ભગવાન કે તારા મનમાં તે જે ધારી રાખ્યું છે કે હું આમ કરીશ તો ધર્મ કહેવાય, આમ કરું તો અધર્મ કહેવાય, એ તારી બધી મનની માન્યતાઓ મૂકી દે. કારણ કે ભગવદ્ ગીતાના શ્લોકો ઘણા બધા સંભળાવ્યા છે, તેમ છતાં અર્જુનને મનમાં કંઈક ને કંઈક પાછી અવઢવ અને ગડબાન ચાલ્યા જ કરે કે આમ કરીશ તો તેમ થશે, તેમ કરીશ તો આમ થશે. તો છેવટે ભગવાને આ કહ્યું એમ કે તારા મનમાં તે જે કંઈ પણ બધું ઘડી રાખ્યું છે ને, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અને મારા એકને તું શરણે આવી જા. અહમ ત્વા સર્વ પાપેભ્યો, હું તને બધા જ પાપોથી મોક્ષયિષ્યામિ, બધા પાપોથી છોડાવી મોક્ષ આપીશ. માં શુચઃ, તું કાંઈ ચિંતા ના કર, તું કાંઈ શોક ન કર. તો આ જે ભગવાને એને બાહેધરી આપી, સ્વામી બાબા કહેતા કે આમાં ભગવદ્ ગીતાનો સાર છે. એમાં સાર શું આવ્યો? શરણાગતિ ભગવાન. અર્જુનને શું કહ્યું ભગવાને કે બધું છોડી તું મારા શરણે આવી ગયા. અને શરણે આવવામાં પણ 2 વસ્તુ એમણે કહી. એક તો મામ શબ્દ વાપર્યો અને બીજું એકમ શબ્દ વાપર્યો. મામ એકમ શરણમ વ્રજ. તો મામ શબ્દ દ્વારા ભગવાન શું કહે છે? જે પ્રગટ ભગવાન હોય એના શરણે જવાનું. અર્જુનના વખતે કૃષ્ણ ભગવાન એની સામે હતા એટલે એમણે પોતાનો વાત ઉલ્લેખ કર્યો. પણ ભગવાન આપણને કાયમ માટે આ સમજાવી ગયા છે કે આશરો કરવો તો પ્રગટ ભગવાનનો આશરો કરવો. આગળ થઈ ગયેલા ભગવાનના અવતારો એ બધા પૂજનીય, વંદનીય, પણ મોક્ષનું કામ એ પ્રગટ ભગવાનથી થાય. વિહારીલાલજી મહારાજે લખ્યું કે પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. રસોઈ ક્યારે બને? તો અગ્નિ પ્રગટ થાય ત્યારે. લાકડા ઉપર તમે તપેલીમાં દાળ ચોખા ભેગા કરીને મૂકી રાખો, ક્યારે ખીચડી ખાવા ભેગા થાવ? એમને એમ તો એમની એમ જ પડી રહે બધું. અગ્નિમાંથી અને લાકડામાંથી અગ્નિ પ્રગટે તો રસોઈ થાય. પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. અંધારું ક્યારે જાય? સૂર્ય ઉગે ત્યારે. પણ કાલે ઉગેલા સૂર્યથી આજનું અંધારું ના જાય. આજનું અંધારું કાઢવું હોય તો આજે પાછો સૂર્ય ઉગવો જોઈએ, પણ આજે ઉગેલા સૂર્યથી આવતીકાલનું અંધારું ના જાય. આવતીકાલનું અંધારું કાઢવું હોય તો આવતીકાલે સૂર્યોદય થવો જોઈએ. તો પ્રગટ સૂર્યથી અંધારું જાય. પ્રગટ અન્નથી ભૂખ ભાગે. આપણી ભૂખ ક્યારે જાય? અંકુટનો ફોટો જોવાથી જાય. અને એમ જો જતી વખત સારું તો એને મોંઘવારી નડત જ નહીં પછી. કારણ કે ફર્સ્ટ ક્લાસ એક મોટો અંકુટનો ફોટો બધાય રાખી મૂકવાનું. ભૂખ લાગે તો આગળ લઈ જવાનું અને ટગર જોયા કરવાનું. એટલે ઓળિયાના ઓળકાર આવે આપણને, બરાબર છે. તો એમ કઈ ભૂખ ના જાય એ તો થાળીમાં અન્ન પ્રગટ આવે તો આપણી ભૂખ જાય. તરસ ક્યારે છીપે? ગંગા નદીની વિડીયો જોવાથી છીપે. એ તો આપણા પ્યાલામાં પાણી આવવું જોઈએ અને પ્યાલો આપણે મોઢે માંડીએ ત્યારે આપણી તરસ જાય. બાકી ગંગા નદીની વિડીયો નહીં, ગંગા નદીની સામે જોયા કરવાનું તોય ન જાય તમારે તરસ. તો પ્રગટ ભગવાનથી મોક્ષ થાય. એટલા માટે મુક્તાન સ્વામીએ લખ્યું, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીત ગણિકા કપિ વૃંદ કોટી, પરોક્ષથી ભવ તણો પાર આવે નહીં, પ્રગટ ઉપાસના સૌથી મોટી. પરોક્ષ ભક્તિથી પાર ન આવે. ભગવાન પ્રગટ મળે. ગીત હતું જટાયું, એને ભગવાન રામ પ્રગટ બન્યા.
તો પક્ષી જાતિ હતી પણ કલ્યાણ થઈ ગયું. ગણિકા, હવે એ તો પોતે પાપનો ભંડાર કહેવાય, પણ એને ભગવાન પ્રગટ મળ્યા, એનો ઉદ્ધાર થઈ ગયો. જતકપુરની ગણિકાનો સીધીમાં ઉદ્ધાર કરી નાખ્યો. કપિ વૃંદ કોટી, ભગવાન રામચંદ્રની મદદમાં બધા કપિ એટલે કે વાનરો આવ્યા, તો ભગવાન એમનું પણ કલ્યાણ કરે. તો જો પ્રગટ ભગવાનથી કલ્યાણ થાય તો કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યું, મામ શરણમ રજ, એટલે કે જે પ્રત્યક્ષ ભગવાન હોય એની શરણાગતિ કરવા, તો આપણું કલ્યાણ થાય. આપણે બધા એવા ભાગ્યશાળી છે કે ભગવાન એ પ્રગટ આપણને મળ્યા છે, કારણ કે આપણો તો આ પ્રગટનો સંપ્રદાય છે. તો એના દ્વારા કલ્યાણને બીજી વાત શું કરી કૃષ્ણ ભગવાને? એકમ શરણમ વ્રજ, મારા એકને જ શરણે આપ. પતિવ્રતાની ભક્તિની વાત કરી. ભગવાન પ્રગટ એની ભક્તિ કરવાની, પણ એ ભગવાનની ભક્તિ કેવા ભાવથી કરવાની? જેમ પતિવ્રતા સ્ત્રી એ પોતાના પતિને એ સર્વશ્રેષ્ઠ માને, અને બીજો ગમે તેવો તાલેવંત એટલે કે ધનવાન હોય, રૂપવાન હોય, યૌવનવાન હોય, પણ એનું મન બીજે જાય જ નહીં. તો એવી રીતે આપણને જે ભગવાન મળ્યા એ ભગવાનની પતિવ્રતાના ભાવે એકનો જ આશરો કરવાનો. રાખે ટેક તો મળે અનેક. બાબા કહેતા કે જો એક ભગવાનની ટેક રાખીએ તો આપણને ભગવાન પોતે તારી દેતા હોય છે. એ ભગવાન આપણું કલ્યાણ કરતા હોય. 10 જગ્યાએ તમે 5-5 ફૂટના ખાડા ખોદો તો એમાંથી પાણી ના નીકળે, પણ એક જગ્યાએ 50 ફૂટ 100 ફૂટ ઊંડા જાઓ તો અંદરથી બોરમાંથી પાણી નીકળે. તો એક જગ્યાએ ખોદકામ થયું. છોડ હોય અને મોટો કરવો હોય તો આજે અહીંયા રોપ્યો, પછી કાલે ઉખાડીને બીજે રોપો, પરમ દાડે ત્રીજી જગ્યાએ રોપો, તેમ કે એ છોડ મોટો થાય એના મૂળિયા જ ન જામે, એ પોતે સુકાઈ જાય અમને. પણ એક જ જગ્યાએ એને રહેવા દઈએ, તેના મૂળ જમીનમાં ધીમે ધીમે ઊંડા ઉતરે અને એ પોતે ફળે ફૂલે અને મોટું આખું વૃક્ષ તૈયાર થઈ જાય. એ મોક્ષ માટે પણ અર્જુનને કૃષ્ણ ભગવાને કહ્યું કે તારે પ્રગટ ભગવાનના શરણે આવવાનું અને એની આવી પતિવ્રતાના ભાવથી ભક્તિ કરવાની. નહીતર પછી બધાની ભક્તિ કરે તો પછી અંતકાળે લેવા કોણ આવે? ગુણાતીતાની વાતોમાં દ્રષ્ટાંત આપ્યું છે કે એકવાર એક વડીલ હતા, એ પોતે મોટો આમ ઘાસડો લઈને જતા હતા. એમને એક ગામને જવું હતું. હવે રસ્તામાં એક ચોર મળી ગયો એમને. એ ચોર તો પોતે આમ પાછું હોશિયાર હતો, એટલે બધે વાતે ચીતે વળી ગયો કાકાની જોડે ચાલતા ચાલતા, અને એમાં પૂછ્યું કે તમારે કયા ગામ જવું? તો પેલા વડીલ હતા એમણે કહ્યું ફલાણા ગામમાં. કે લ્યો, એક ગામમાં તો હું રહું છું, કે તમારે એ ગામમાં કઈ શેરીમાં જવાનું? તો કે ફલાણી શેરીમાં. તો કે લો, એ શેરીની બાજુમાં જ મારું મકાન છે, તમે તો મારા ફૂફાથી જાઓ. કે લો, એમ કરીને એ બધી જગ્યાએ એને ફુવા કરી નાખ્યા એને. અને વાતમાં એવા એમને લપેટમાં લીધા કે પેલા એને વિશ્વાસ બેઠવાની ઉપર. અને પછી ગામ થોડુંક છેટે રહ્યું એટલે પછી આ જે ગઠિયો હતો એને કહ્યું કે જો આ તમારો સામાન મને આપી દો, તમારે જેમના ઘેર જવાનું છે ને એમના ત્યાં હું આ સામાન મૂકીને એમને ખબર આપું કે મહેમાન આવે એટલે ગરમ પાણી તમારા માટે તૈયાર રાખે, એટલે પગ ઝારવા થાય, ચા પાણી તૈયાર રાખે, સુવા માટે પથારી તૈયાર રાખે, અને આ સામાન છે તમે મારી પાસેથી લઈ જજો. તો કે પહેલા મેં તો તારું ઘર જ જોતું નથી, તો હું કઈ રીતે તારી પાસેથી સામાન લઈ જાઉં? તો કે તમે ગામમાં પેસો અને જે ઘેર દીવો પડતો એ મારું ઘર છે, આ નિશાની આપી લો. પેલો કહેવાતો નહીં, હું ત્યાં મારો સામાન લઈ લઈશ. પણ પેલા વડીલ બિચારા ધીમે ધીમે હાલતા હાલતા ગામે પહોંચ્યા ત્યાં તો સાંજનો ટાઈમ થઈ ગયો હતો, અને એ વખતે લાઈટો હતી ને એટલે બધાએ પોતાના ઘરમાં દીવાઓ ચાલુ કરી દીધેલા. અને એ બાબો હતો એ ત્યાં જઈને મૂંઝાય કે ઘર ઘર દીવડા જઈ ગયા, મેં કિસકા ફૂફાજી છે. આમાં તો હવે બધા ક્યાં દીવડા જલી ગયા, મારો ભત્રીજો ક્યાં હોતો, મારે શું કોનો ફૂવો થયો હવે? અને પછી સ્વામી ક્યારે માથું ફૂટવાનો વારો આવ્યો હતો. જો આ ઘર ઘર દીવડા જલાવી દીધા તો પછી એનું જે હતું એ ગયું બિચારા. તો એમ સ્વામી કે આપણે કૃષ્ણ ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે એકની ઉપાસના, એક ટેક રાખીને ભગવાનને ભજવા. સુખ આપનારા પણ એ છે અને દુઃખ આપનારા એ છે. જો પાંડવો એક ભગવાન કૃષ્ણને જ વળગી રહ્યા, વનમાં ભટકવું પડ્યું, કેટલી બધી ઉપાધિઓ પાંડવોને આવી, પરંતુ મોહે તો તુમહી એક આધારા. કૃષ્ણ ભગવાનને મૂકીને એ કઈ બીજે ડિબેટ પલાળવા ન ગયા, એ કઈ બીજે ચોખા મૂકવા ના ગયા. સુખ આપો તો એ તમે, અને દુઃખ આપો તો પણ
તમે, દુઃખ ટાળો તોય તમે, સુખ હરો તોય તમે, જે કરો બધું અમારા માટે તમે જ છો. ત્વમ મે નો ગતિ પ્રતિષ્ઠા ત્વદ આયત્તમ ઇદમ કુલમ. કુંતી ભગવાનને કહે છે કે તમે જ અમારી ગતિ છો, તમે જ અમારી પ્રતિષ્ઠા છો, અને તમારા આધારે જ અમારું આખું આ કુળ ટક્યું છે. તો જો ભગવાન કૃષ્ણનો એક આશરો રાખ્યો તો સ્વામીએ વાતોમાં લખ્યું કે પાંડવોએ કૃષ્ણ ભગવાનની પતિવ્રતાના ભાવથી ભક્તિ કરી તો દુઃખનો દરિયો એ ગાયનું પગલું ઓળંગી જાય એટલી સહેલાઈથી પાર કરી ગયા. મોટો દરિયો હતો દુઃખનો પાંડવો સામે, પણ કેટલી સહેલાઈથી પાર કરી ગયા. ગાયનું પગલું જેમ આપણે ઓળંગીએ રીતે, ગાયનું પગલું નામ કાગળ ઓળંગી જાય, એમાં હું કઈ દાખલો કરવાનો? તો કાંઈ દુઃખ ભગવાને પડવા ના દીધું. તો કૃષ્ણ ભગવાનનો આ સંદેશ છે. આજે આપણે જન્માષ્ટમી ઉજવીએ છીએ, એમના ગુણગાન બધા આપણે ગાયા, પરંતુ એમનો આ શાશ્વત સંદેશ એ આપણા જીવનમાં દ્રઢ થાય તો કૃષ્ણ કાયમ એ પ્રગટ જ છે. ભગવાન ક્યારે પૃથ્વી ઉપરથી જતા નથી. મહારાજે વચનામૃત વર્તાલમાં 19માં લખ્યું કે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્યને આવે છે ત્યારે ભગવાનના સંત એ જરૂર પૃથ્વી ઉપર વિચારતા હોય. ભગવાને દ્રષ્ટાંત આપ્યું, સંભવામી યુગે યુગે, હું કાયમ પ્રગટ જ રહું છું. દરેક યુગમાં ભગવાનનું પ્રગટપણું હોય. ઘણા ભગવાનને ત્રિયુગી કે સતયુગ, ત્રેતા, દ્વાપરમાં હોય, કળિયુગમાં ના હોય. પણ સંતોએ સમજાવ્યું છે કે ભાઈ કળિયુગમાં તો પહેલા હોય, સતયુગમાં ના હોય ચાલે, કારણ કે બધા હારી રીતે જ વરસતા હોય. કળિયુગમાં જરૂર છે એટલે દ્વાપર, ત્રેતા, કળી એમ ત્રિયુગ કહેવાય છે. આવો ભાવાર્થ વિદ્વાનો કાઢે છે, કારણ કે રોગચાળો ફાટી નીકળે ત્યારે ડોક્ટરની વધારે જરૂર પડે ને, બધા હાજર ડોક્ટરે કરવાનું શું? એમ કળિયુગમાં બધા દૂષણો વધે ત્યારે ભગવાનની વધારે જરૂર પડે. એને અધર્મને ઉચ્છેદ કરવા માટે, ધર્મના પ્રચાર માટે. તો ભગવાનનું પ્રાગટ્ય એ ખાલી શ્રાવણ વદ આઠમ પૂરતું જ નથી. ભગવાનને તો આપણે કાયમ આપણા અંતરમાં પ્રગટ જ રાખવાના. તે પ્રગટ ક્યારે રહે? તો આ એમણે પોતે સાર સંભળાવ્યો અને ગેરંટી આપી કે જો તમે મારી એટલે કે પ્રગટ ભગવાનની પતિવ્રતાના ભાવથી ભક્તિ કરશો તો હું તમને સર્વ પાપે ગયો, બધા જ પાપોથી મુકાવી અને મોક્ષ ઈષ્યામી, મોક્ષ આપીશ. ગેરંટી આપી ગીતામાં. યોગક્ષેમમ વહામ્યહમ, LIC નો સિમ્બોલ હોય છે, LIC વાળા લખે છે કે યોગક્ષેમમ વહામ્યહમ. એ તો ભગવાનનું વાક્ય છે, પણ એમણે લીધું. ભગવાન આરોગ્ય રોયથી નથી માંગતા આપણી પાસેથી, પરંતુ ભગવાન કહે છે કે હું તમારા યોગ અને ક્ષેમ એ બંનેનું વહન કરું છું. અનન્ય ચિંતયંતો મામ ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेम वहाम्यहम. જે મારું અનન્ય ભાવે ભજન કરે એના હું યોગ અને ક્ષેમ બંનેને સંભાળી લઉં છું. તો આવી ગેરંટી ભગવાને પોતે આપણને આપે છે. તો ऐसे प्रभु को छोड़कर फिर कौन से हित कीजिए. આવા ભગવાનને મૂકીને પછી બીજા કોનો આશરો કરવો જોઈએ? કારણ કે ભગવાન જ પોતે આપણું બધું જ સર્વસ્વ છે અને એ બધી જ બાહેંધરી આપણને આપે. જો અર્જુનને કેટલી બધી રક્ષા કરી. 10મા દિવસે તો મહાભારતના યુદ્ધમાં હદ થઈ ગઈ, ભીષ્મ પ્રતિજ્ઞા થઈ ગઈ. ભીષ્મએ શું પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી કાં તો અર્જુન નહીં કાં તો ભીષ્મ નહીં. અને આમ જ્યાં પ્રતિજ્ઞા થઈ તો બધા કૌરવો ગેરમાં આવી ગયા. અને કેટલાક કાલે વિજયની પાર્ટી ક્યાં આયોજન કર્યું એનું મેદાન હોદવા નીકળી પડ્યા. કેટલાક તો બધી ખાવા પીવાનો બંદોબસ્ત ક્યાંથી કરવા એની બધી વેતરણમાં પડી ગયા. પાંડવોને સમાચાર મળ્યા તો પાંડવો બિચારા હતપ્રભ થઈ ગયા કે આવતીકાલે ખલાસ, આ અર્જુન તો પૂરો થઈ જશે. કારણ કે આ તો ભીષ્મની પ્રતિજ્ઞા. પૃથ્વી ગંધ મૂકે પણ ભીષ્મની પ્રતિજ્ઞા ફોકનાર છે. અને ભીષ્મને તો પાછી ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એના પિતા શાંતનુએ વરદાન આપ્યું, તું ઈચ્છા કરીશ તારે તારું મૃત્યુ થશે. હવે ઈચ્છા કરી થઈ જાય કે પરમદાળ જે થવાનું એ થાય, પણ કાલે આપણે મરવું નથી. એટલે મરવાનો વારો આવ્યો કોનો? અર્જુનનો. એટલે પાંડવો બિચારા ચિંતામાં પડી ગયા. કૃષ્ણ ભગવાનને સમાચાર મળ્યા તો એ પણ ચિંતાતુર થઈ ગયા કે આવતીકાલે આપણો આ પરમ મિત્ર, પરમ સખા જતો રહેશે. અને જ્યારે 10મા દિવસે યુદ્ધ વિરામ થયો, બધા આવી રીતે પોતપોતાના તંબુઓમાં ગયા તો ભગવાને કહ્યું કે આવો અર્જુનને છેલ્લે મળી આવી. આવતીકાલ તો આખો દાડો ધર્માસ ચકડી ચાલવાની છે મેદાનમાં, શાંતિથી વાતચીત કરવાનો ટાઈમ મળશે નહીં અને હાથ પડે તો ભાઈ પૂરમ થઈ જશે. એટલે આપણે અર્જુનને મળી આવીએ અને એ તો જાગતો જશે.
કારણ કે આવતીકાલે મરવાનું હોય તો આજની રાતે ઊંઘ કોને આવે? ડોક્ટરે કહી દીધું હવે 24 કલાક છે તમારી જોડે, તો આજે કઈ નસ્કોરા બોલે કોઈના? એટલે ભગવાને કહ્યું આપણે મળી આવીએ એને. અને ભગવાન મળવા ગયા તો અર્જુનના તો નસ્કોરા બહાર ઉભરાયા, એવો ઘસઘસાટ ઉડી ગયો હતો. ભગવાને તો આ કેમનું કહે? આને ખબર નથી લાગતી કે આ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે. એટલે જઈને હલબલાઈને જગાડ્યો એને. અડધી રાતે ભગવાનને સામે જઈને અર્જુન તો દંડવત કરવા મંડી પડ્યા કે ભગવાન મને કેવું તો હું તમારે મળવા આવી ગયા, તમે શું કરો અહીંયા આવવાની તસ્તી લીધી? ભગવાન કે ના કે આજે મળી લઈએ ને કે આજે. અરે પણ કાલે મળવાનું જ છે ને કે કાલે નક્કી નહીં કે આજે, કે તને ખબર છે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે? અર્જુન કે ખબર છે ને પ્રતિજ્ઞા કરી છે. ભગવાને તો આને પ્રતિજ્ઞા થઈ એ ખબર લાગે, પ્રતિજ્ઞાનો અર્થ બરાબર સમજો નથી લાગતો આ કે આવતીકાલે મરવાનું છે. એટલે અર્જુનને પૂછ્યું કે આ ભીષ્મ પ્રતિજ્ઞાનો અર્થ શું થાય ખબર છે? કે હા કાલ મરવાનું છે. એકદમ તાડકથી બોલ્યો, જેમ આપણે કહીએ હા કાલ લગ્નમાં જવાનું, લાડવા ખાવાના છે. એટલી સાહજિકતાથી બોલે કાલે મરવાનું. ભગવાન કે તને કાલે મરવાનું છે તો તને ઊંઘ કેમ નહીં આવે છે? તું કેમનો ઊંઘી ગયો છે? કે તમે જાગો છો ને કે તમે જાગો છો એટલે ઊંઘું છું કે તમે છો ત્યાં સુધી એક નહીં 1000 ભીષ્મ પ્રતિજ્ઞા કરશે ને તોય મારો વાળ વાંકો થવાનો નથી. મરને બારે મેઘ આવી જુએ રે, ફિર ભી નવ ભીગે મેરા રોમા રે, મરને આતશ કા મેહા વરસે રે, ફિર ભી નવ દાજે મેરા રોમા રે. આતશ એટલે અગ્નિનો વરસાદ થશે ને તો મારું રૂવાડું બળવાનું નથી. અને બારે મેઘ ખાંગા થઈ ત્રાટક છે ને તોય મારું રૂવાડું ભીંજાવાનું નથી. કારણ કે તમે જાગો છો ત્યાં સુધી એક નહીં 1000 ભીષ્મ મારું કાંઈ બગાડી શકે એમ નથી. એમ કરીને અર્જુન તો પડકું ભાઈ રોઈ ગયો. તો ભગવાનને તો કે આને મરવાનું છે તો ઊંઘ આવે છે, મારે લેવા દેવા કરવા હું જાગરા કરવાના, એ સુઈ ગયા ત્યાં. તો જો ભગવાનનો આવો વિશ્વાસ, પણ એ વિશ્વાસ ક્યારે આવ્યો અર્જુનને? કારણ કે કરીશ્ય વચનમ તવ કહ્યું ત્યારે. એને યુદ્ધ નહોતું કરવું પણ ભગવાને સમજાવે એટલે એને પોતાના મનની બધી માન્યતા મૂકી દીધી. શું કહ્યું કે સારું વાંધો નહીં, ચલો મારા મનમાં ફીટ નથી બેસતું પણ તમે કહો છો ને એટલે હું યુદ્ધ કરીશ. કરીશ્ય વચનમ, આ 3 શબ્દો એ બોલ્યો. ભગવાને બધી ગેરંટી લઈ લીધી, બધી પ્રકારની રક્ષાની બાહેંધરી એની લઈ લીધી. તો ભગવાન તો આપણને તત્પર છે રક્ષા કરવા, પણ આપણે આટલું કરવાનું છે. કરીશ્ય વચનમ, હવે તમે કહેશો એમ મારે કરવું. પ્રીમિયમ ભરીએ તો જ વીમો પાકે ને, એમને ઓછો પાકે. બેંકમાં તમે રકમ જમા કરાવી હોય તો ચેક બાઉન્સ ના થાય. તો અર્જુન આટલું આમ કેફથી કેમ બોલી શક્યો કે તમે જાગો છો એટલે હું ઊંઘું છું? કારણ કે એણે આખી જિંદગી આજ્ઞાનું પ્રીમિયમ ભર્યું હતું. કૃષ્ણએ કહ્યું એમ એ પોતે કરતો આવ્યો હતો. એમને એમ કે આવો વિશ્વાસ ન આવે. ભરેલી બંદૂકથી 1 જણ જીવે, ખાલી બંદૂકથી 2 જણા જીવે. ખાલી બંદૂક તમે કોઈની સામે તાકી હોય તો એનાથી 2 જણ જીવે. સામે વાળાને તો બીક લાગે કે અમારો ભડાકો કરશે તો મર્યા સમજો. પણ તમને બીક લાગે જો સામે વાળાને ખબર પડી કે આ ખાલી છે આપણું આવી બન્યું સમજો. એટલે ભરેલી બંદૂક આપણી હોય ને તો પછી અમે ભડાકો થાય. અર્જુનની બંદૂક ભરેલી હતી, આજ્ઞાથી ભરેલી. કૃષ્ણએ કહ્યું એમ જ કર્યું. ભલે મારા મનમાં બેસે કે ધર્મ વિચારી ધનંજયે યુદ્ધ કરવું નહોતું જરૂર, પણ મરજી જોઈ જગદીશની ત્યારે ભારત કર્યો ભરપૂર. એને મરજી ભગવાનની જોઈને મંડી પડ્યો. તો આપણે પણ બાપાને એ જ કહેવાનું. અર્જુનને મનમાં બેસતું નહોતું પણ કે ભલે મારા મનમાં બેસે કે ન બેસે પણ તમે કહો છો ને એટલે હું કરીશ. એમ આપણે નિત્ય પૂજા કરવાનું મનમાં બેસે કે ન બેસે પણ બાપા કહે છે એટલે કરવાની. આપણે એકાદશીનો ઉપવાસ કરવાના, જો મનમાં ન બેસતો પણ સ્વામીએ કીધું છે એટલે કરવાનું. ભગવાન કહે છે એટલે કરવાનું. રવિ સભામાં આવું બેસતું નથી, ભલે મનમાં બે ન બે તમે અહીં બેહો. તો પછી એ કહેશે કે હું તમને મોક્ષ આપીશ, તમે કાંઈ ચિંતા કરશો નહીં. તો અર્જુનને કૃષ્ણનો અદભુત સંવાદ ગીતામાં એ શરણાગતિના સુરો રેલાવે છે. શરણાગતિના શાશ્વત સુરો એ કૃષ્ણની વાંસળીમાંથી હજી પણ વાગ્યા જ કરે છે. આપણે પણ એવી શરણાગતિ પ્રગટ ભગવાનની પતિવ્રતાના ભાવથી કરી અર્જુનની જેમ ભગવાનને રાજી કરી અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી શકીએ એવી પ્રકારની બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ આજની જન્માષ્ટમીએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી.